તો હવે સમાચારમાં વાત કરીએ આપણે ભરૂચની. તો ભરૂચ સિવિલ હોસ્પિટલના MBBS ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે. ઇન્ટર્ન ડોક્ટરોના અભાવે OPD, ઇમરજન્સી અને દર્દીઓની સારવાર ઉપર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલ તંત્રે સિનિયર ડોક્ટરોને વધારાની જવાબદારી સોંપી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. પરંતુ હડતાલ લાંબી ચાલે તો આરોગ્ય સેવાઓ વધુ ખોરવાઈ શકે તેવી પ્રકારની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલાં કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. મારું નામ ડૉક્ટર વિશાલ પટેલ છે. અમે ડૉક્ટર કિરણસિંહ પટેલમાં ઇન્ટર્નશિપ કરીએ છીએ આ વર્ષમાં. અમારો મુદ્દો એ છે કે અમને અત્યાર સુધી પહેલાં તો 2 મહિના ડ્યુટી કરી, એનામાં સ્ટાઇપન્ડ વિશે કીધું નહીં અને પછી કીધું તો 500 રૂપિયા વધારીને આપ્યા છે. એના માટે અમે અહીંયા પહેલાં બહુ વાર અમે ગયા અને રજૂઆત કરી છે, પણ એમનો કોઈ જવાબ આવ્યો નહીં. બરાબર, એના માટે પછી અમે અહીંયા એમને એક કીધું છે કે અત્યારે અમારે વધારે માટે જોઈએ છે અને એટલા જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમને સ્ટાઇપન્ડ મળતું નથી. એટલા માટે અમે અહીંયા સ્ટ્રાઇક કરવા આવ્યા છીએ. કેટલા જણ છે કુલ સ્ટાઇક? 150 લોકો છે. જેટલા બધા ઇન્ટર્નશિપમાં છે એ બધા અહીંયા બેઠા છે. તમારી માંગ છે, તમે શું કરી શકો? માંગ નહીં થાય તો સર અહીંયા જેટલા દિવસ અમારે બેસવું પડે એટલા દિવસ બેસવું. ભલે ગમે ત્યારે વરસાદ પડે, આ તે થાય, બધું થાય, જે થાય અમે અહીંયા બેસવા તૈયાર છીએ જ્યાં સુધી માંગ પૂરી ના થાય ત્યાં સુધી.